વાલા બાળકો, આજની વાર્તાનું નામ છે બિલાડીની ડોકે ઘંટડી બાંધે કોણ. જૂના વખતની વાત છે, પણ તે એક સનાતન સત્ય જેવી વાત છે. ઉંદરનું બચ્ચું એક મોટા ઉંદરને કહે, આજે એટલી બધી ભૂખ લાગી છે કે કહેવાની વાત જ નહીં, પણ આજ રાતે બહાર નીકળી શકાય એમ નથી, કારણ કે ઘરધણીએ એક નવી બિલાડી પાડી છે. મોટા ઉંદરે કહ્યું, ખરું, વળી તેના પગ નીચે મખમલ જેવી સુવાળી ગાદીઓ છે, તેથી આપણા તરફ આવે તો પણ આપણને બિલકુલ ખબર પડે નહીં. તે ઉંદર પોતાના હૈયા ઉપર હાથ મૂકીને કહે, જુઓ ને, મારું હૈયું તો તેના વિચારથી અત્યારથી જ ધબક ધબક થાય છે. એક ઘરડો ઉંદર કહે, અરે, તમે બધા બહુ જ બીકણ લાગો છો, તમારી અક્કલનો તો જરા ઉપયોગ કરો. બાંધો તેની ડોકે એક ઘંટડી કે જ્યારે આપણા તરફ આવે ત્યારે તે ઘંટડીનો રણકારો આપણે બધા સાંભળી શકીએ અને સુક્કેથી નાસી જઈએ. બીજો ઉંદર હર્ષથી તાળીઓ પાડીને અને ચીચીનો મોટા અવાજે કહ્યું, ખરું ખરું, તેમ જ, શાબાશ શાબાશ, ફક્ત એક ઘંટડીની જ જરૂર છે. ઘરડો ઉંદર ફૂલાઈ જઈને કહે, ભાઈઓ, તમે મારા કહેવાની ખૂબી સમજો છો, તેથી મને ઘણો જ આનંદ થાય છે. હું હમણાં જ એક ઘંટડી લાવું છું. તે ઘરડો ઉંદર બધાથી છૂટો પડી જાય છે અને થોડી વાર પછી એક ઘંટડી વગાડતો વગાડતો પાછો આવે છે. ઘરડો ઉંદર કહે, જુઓ ભાઈઓ, આ ઘંટડીનો રણકો કેવો તીણો છે. ઘરના ગમે તે ભાગમાં તેનો અવાજ સંભળાય છે. બધા ઉંદરો તાળી પાડીને કહે છે, ઘંટડી તો મજાની છે, વાહ, વળી તેનો રણકો કેવો સરસ સંભળાય છે. જો આ ઘંટડી ગમે તે રીતે બિલાડીની ડોકે બાંધવામાં આવે તો મકદૂર નથી કે તે એક ઉંદરને પકડી શકે. ઘરડો ઉંદર કહે, એમ જ, પણ હવે આ ઘંટડી બિલાડીના ડોકે બાંધવા માટે કોણ જાય છે? બધા ઉંદરો આશ્ચર્ય પામી એકબીજા તરફ મૂઢની પેટે જુએ છે. નાનો ઉંદર ધૂછતો કહે છે, ભાઈ સાહેબ, મારા હાથ એટલા બધા નાના છે કે મારાથી આ કામ થઈ શકે નહીં. બીજા ઉંદરો પણ જુદા જુદા બહાના કાઢે છે. ઘરડો ઉંદર કહે, આ કામ કરવા કોઈ ખુશ હોય એમ જણાતું નથી, ત્યારે હવે હું મારી આંખ બંધ કરી 3 ફેરા ફરું છું અને ત્રીજે ફેરે મારા હાથમાં જે જલાઈ જશે તેને આ ઘંટડી બાંધવા જવું પડશે. બધા ઉંદરો કહે, હા, ખરું, એમ જ કરો. ઘરડો ઉંદર આંખો બંધ કરી આંટા ફરવા લાગે છે, એટલે બધા ઉંદરો છાનામાના પોતાના દરમાં ભરાઈ જાય છે. ઘરડો ઉંદર આંખો ઉગાડીને જુએ છે તો કોઈ દેખાતું નથી. પછી તે બોલે છે, શું? ખરેખર બધા જ ઉંદરો બીકણા લાગે છે. કંઈ ફિકર નહીં, હું જાતે જ આ ઘંટડી બિલાડીના ડોકે બાંધવા જઈશ. પણ અરે, સામે પેલું કોણ આવે છે? બિલાડીને સામેથી આવતી જોઈને તે પણ ઘંટડી પડતી મૂકી ફટાફટ નાસી જાય છે. બડાઈખોર ઘરડા ઉંદરનો નાસ્તો જોઈને દરમાંથી ડોકિયા કાઢી રહેલા બધા ઉંદરો ખડખડાટ હસી પડ્યા. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.